હું આશુતોષ પિતા. આપણને બધાને ખબર છે કે ધીરે ધીરે હવે આપણી ધીરજ ખૂટતી જાય છે. નવલકથાની જગ્યા લઘુ નવલે લીધી, લઘુ નવલની જગ્યા ટૂંકી વાર્તાઓએ લીધી, અને ટૂંકી વાર્તાઓની જગ્યા હવે માઇક્રો ફિક્શન લઈ રહી છે. 2500-3000 વર્ડ્સમાં જે ટૂંકી વાર્તાઓ લખાતી હોય છે એનાથી 10% શબ્દોમાં, એટલે કે 300-350 શબ્દોમાં માઇક્રો ફિક્શન્સ પૂરી કરવાની હોય છે. આ અદ્દલ એવું છે કે ટેસ્ટની જગ્યાએ વન ડે લીધી અને વન ડેની જગ્યાએ વિડીયો લીધી. 3 કલાકની મૂવી 2.5 કલાકની અને 2 કલાકની થતી ગઈ, અને એ 2 કલાક ઘટીને હવે 1.5 કલાક પર આવી ગયું છે. આપણી ધીરજ એટલી ખૂટી ગઈ છે કે 10 સેકન્ડના રીલ્સમાં હવે આપણે સ્વાઇપ કરી દેતા હોય છે. તો એ જ રીતે 2 માઇક્રો ફિક્શન સ્ટોરી મારી લખી છે એ રજૂ કરીશ. અને આજની મારી રજૂઆતનો મેં કન્સેપ્ટ રાખ્યો છે માં અને દીકરાની રિલેશનશિપ. બંને સ્ટોરીમાં દીકરાની ઉંમર કંઈક અલગ છે, માની ઉંમર કંઈક અલગ છે, સંજોગો કંઈક અલગ છે, અવસ્થા કંઈક અલગ છે. પહેલી વાર્તાનું નામ છે કેમ આજે મોડું થયું, અને ત્યાર પછી બીજી વાર્તાનું નામ છે મને જરા પણ નથી ગમતું. તો છે આશુતોષ પિતા લિખિત પહેલી વાર્તા, કેમ આજે મોડું થયું. હા, તમારી વાત સાચી છે. આજકાલના બાળકોને શરમ સંસ્કાર જેવું કશું છે જ. ઘણી વાર તો આપણને કન્ફ્યુઝન થાય કે શું બોલવું અને શું કહેવું. પ્રવીણા બેને કીટી પાર્ટીમાં મનનો ઉભરો થયો. ત્યાં જ દક્ષાબેન બોલ્યા, હા હા, વાત તો તમારી સાચી. લિપ્સ કિસ કે એકબીજાને હગ કરવું તો જાણે આજકાલના છોકરાઓ માટે નોર્મલ થઈ ગયું છે. અને મા બાપ તેમની સાથે ઊભા હોય તો પણ 10મા-12મામાં ભણતા ટેણિયાઓ એવી રીતે ભેટાભેટ કરીને મળે કે જાણે એમને કોઈ શરમ સંસ્કાર જેવું કશું છે જ નહીં. આ લોહી ગળાપો ચાલતો હતો એટલામાં અપેક્ષાબેન બોલ્યા, શરમ કે સંસ્કારનું અદ્દલ હિન્દી સિનેમા અને તેના ગીતો જેવું છે. પ્રવીણાબેન અને દક્ષાબેનની આંખો પહોળી થઈ ગઈ. એમના મનમાં એક વિચાર એક સાથે ઝબકી ગયો. આ અપેક્ષાબેન રીંચીને આવ્યા છે કે શું? આપણે શાની વાત કરીએ છીએ અને એ શાની વાત કરી રહ્યા છે? શરમ અને સંસ્કારની વાત ક્યાં અને હિન્દી સિનેમા અને તેના ગીતોની વાત ક્યાં? તેમના મનની વાત વાંચી ગયા હોય એમ અપેક્ષાબેન બોલ્યા, તમને થશે કે આ બે બાપને ક્યાં કોઈ લેવા દેવા છે, ખરું ને? પણ મને કહો, આપણા સમયની ફિલ્મો અને ગીતો આપણા મા બાપને ક્યારેય ગમ્યા છે? અને તેમના સમયની ફિલ્મો અને ગીતો તેમના મા બાપને ગમ્યા છે? શું તમને પણ હમણાંની ફિલ્મો અને ગીતો ઢંગડા વગર નથી લાગતા? મજાની વાત એ છે કે આપણને આપણા મા બાપની વાતો વાહિયાત લાગતી હતી અને તેમને તેમના મા બાપ. શરમ અને સંસ્કારનું અદ્દલ એવું જ છે, અપેક્ષાબેને કહ્યું. ત્યાં બેઠેલી દરેક સ્ત્રી એમની વાત સાથે સંમત તો નહોતી, પણ દલીલમાં કહેવા માટે સામે શબ્દો પણ નહોતા. ત્યાં જ અપેક્ષાબેનનો 11મા ધોરણમાં ભણતો દીકરો વિહાન પ્રવેશ્યો. Hey ladies, kitty party is on, huh? Enjoy, have a fun. કહેતા તે પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો. એટલામાં અપેક્ષાબેને પૂછ્યું, વિહાન, કેમ આજે મોડું થયું દીકરા? વિહાને ઘડિયાળમાં જોયું. Oh yes, I'm late now. Actually, મારી ફ્રેન્ડ છે ને શ્રેયા, એને પહેલો દિવસ હતો. તેને બ્લીડિંગ ખૂબ થતું હતું, એટલે સેનેટરી પેડ લેવા જવું પડ્યું. Then I thought કે આવી કન્ડિશનમાં એને એકલી ક્યાં મૂકવી, એટલે એને ઘરે છોડીને આવ્યો. પ્રવીણાબેન અને દક્ષાબેનની નજર ફરી એકવાર મળી. ફરી એક વિચાર એક સાથે ઝબકી ગયો. જોયું, સંસ્કાર ને શરમ જેવું તો કશું છે જ નહીં. ત્યાં જ અપેક્ષાબેને કહ્યું, વેરી ગુડ માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કિટી પાર્ટી કટ્ટી પાર્ટીમાં ન બદલાય એટલા માટે મ્યુઝિક સિસ્ટમ પર અપેક્ષાબેને 90s ના ગીત ફરી વગાડવા શરૂ કર્યા. નેક્સ્ટ ઇઝ મને જરા પણ નથી ગમતું. હલી ગયા.
14 વર્ષના વનવાસ પછી રામ ઘરે આવ્યા હોય એમ 14 વર્ષ સુધી કઈ કેટલાય પૂજા પાઠ બાધા આંકડી ડોક્ટરના આટાફેરા દવાઓ ટેસ્ટ અને રિપોર્ટ પછી જેમ તેમ તો રાજવીર આવ્યો હતો. અને ગઈકાલની એની વાતે સારસીને બ્રહ્મરંધ્ર સુધી છેદી નાખી. માન્યું કે એ છે નાનું બાળક છે, નિર્દોષ ભાવે જગ્યામાં માર્યા તો એને કઈ નાખ્યો હતો. એમાં આટલું બધું વિચાર્યા કરવાની કઈ જરૂર નથી. સારસી પોતાની જાતને દિલાસો આપતા સારસી બગડી. 14 વર્ષ સુધી વાટ જોયા પછી અવસરેલા દીકરા પ્રત્યે સારસી એટલી લાગણીશીલ હતી કે તેનો પડ્યો બોલ જાણે ઈશ્વરનો આદેશ હોય એમ માથે ચડાવી લીધી. આજનો આખો એ દિવસ પાછલી રાતે રાજવીરે કહેલા શબ્દોની કાળી છાયા આવી ગયો. રાત પડી નાનકાને બાથમાં ભરી રોજની જેમ સારસી અગાશી પર સુવા જતી ગઈ. અને રોજની આદત પ્રમાણે રાજવીરે પણ સારસીના સાડીના છેડાની નીચે હાથ નાખ્યો અને સૂતા પહેલા માના પેટ પર હાથ ફેરવા માંડ્યો. દીકરાની નાની નાની હથેળીઓ સારસીના પેટ પર ફરવા માંડી. સારસી માતૃત્વના ગાઢ આલિંગનમાં ડૂબી ગઈ. પણ અડધી જ પળમાં તો રાજવીરે ફરી એ જ શબ્દો ઉચ્ચાર્યા જે તેને ગઈકાલે કહ્યા હતા. મમ્મા, તારું આ પેટું કેવું ગંદુ ગંદુ છે, મને જરાય નથી ગમતું. હું હાથ ફેરવું છું તો આ બધી લાઈન્સ વચ્ચે આવે છે. જોને કેવું ગંદુ લાગે છે. મમ્મા, હું મારા રબરથી આ બધી લાઈન્સ તને ભૂસી આપું? સિનિયર કેજીમાં ભણતા દીકરાને હવે મમ્મીના પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ નહોતા ગમી રહ્યા. અચાનક તંદ્રામાંથી જાગી હોય એમ સારસી બોલી, ના મારા દીકરા, આ લીટીઓ તો મારા માતૃત્વનો ઉત્સવ છે. તારા આગમનની કંકોત્રીના એ પહેલા અક્ષરો છે. ગર્ભના અંધકારમાંથી તે બનાવેલું ચિત્ર છે. કોઈ 1 કરોડ રૂપિયા આપે તો પણ હું આને અડવા પણ નહીં લઉં. મમ્માએ શું કહ્યું એ નાનકા રાજવીરને તો ન સમજાયું, પણ એને બાદથી સૂતા પહેલા મમ્મીના ગાલ પર એક પપ્પી કરેલી.